અને ખાસ જો વાત કરીએ આપણી સાથે એડિટર દીપક રાજાણી સર જોડાયા છે। જી દીપક સર, આજથી 5 વાગ્યા બાદ જે તારીખો જાહેર થશે, શું કહેશો? બિલકુલ વૃંદા, બહુ મોટા સમાચાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને, અને સૌથી મોટી વાત એ છે કે TV13 ગુજરાતીએ અઠવાડિયા પહેલાં આ સમાચાર આપ્યા હતા કે 1 એપ્રિલે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને TV13ના અહેવાલ ઉપર મહોર લાગી છે। સૌથી મોટી વાત એ છે કે 15 મહાનગરપાલિકા, 42 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 72 નગરપાલિકાની ચૂંટણીની તારીખોનું આજે સાંજે એલાન થવા જઈ રહ્યું છે। સૌથી મોટી સિગ્નિફિકન્ટ વાત એ છે કે 2017 પછી બંને ચૂંટણી, પંચાયતોની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી અલગ અલગ યોજાતી હતી, પરંતુ આ વખતે એવી શક્યતા છે, જોકે સત્તાવાર સાંજે જે જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે, પણ આ વખતે શક્યતા એ છે કે બંને ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે। હવે જ્યારે સાંજે જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે કે એક સાથે યોજાય છે કે અલગ અલગ યોજાય છે। સૌથી મોટી વાત એ પણ છે બૃંદા કે 26મી એપ્રિલના રોજ રવિવાર આવે છે, એટલે શક્યતા એવી છે કે રવિવારના દિવસે ચૂંટણી યોજાય એવી પૂરી શક્યતા છે, કારણ કે રજાના દિવસે તંત્ર સારી રીતે કામ કરી શકે એ હેતુથી જનરલી બધી ચૂંટણીઓ રવિવારે થતી હોય છે। ત્યારે બિલકુલ એવી શક્યતા છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી 26મી એપ્રિલે યોજાય તેવી સંભાવના છે। આજથી આચારસંહિતા લાગુ થઈ જશે સમગ્ર રાજ્યમાં, કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, પહેલાં આપણે ત્યાં 6 મહાનગરપાલિકા હતી, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જુનાગઢ। એમાંથી જુનાગઢ અને ગાંધીનગર જે છે એ બંનેની ચૂંટણી અલગ અલગ સમયે યોજાય છે અને 6 મોટી મહાનગરપાલિકા છે અને બીજી 9 નવી મહાનગરપાલિકા બની છે, એટલે ટોટલ 15 મહાનગરપાલિકા। એટલે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના ઉપર બહુ મોટો મદાર હોય છે, તો એ બહુ મહત્ત્વની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આજે સાંજે એ તારીખોનું એલાન થઈ જશે।